નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો પોલીસ ભરતી 2024 માટે ફોર્મ ભરવાના આજથી શરૂ થઈ ગયા છે। જે ભરતીમાં ફોર્મ ભરવાના છે તેને લઈને મિત્રો અગત્યની સૂચના આપવામાં આવી છે મિત્રો। અને મિત્રો કેવી રીતે અરજી કરવી તેની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર દ્વારા જણાવવામાં આવશે। તો મિત્રો પોલીસ ભરતી જે ટૂંક સમયમાં 12,472 પ્લસ જે પીએસઆઈ અને લોકરક્ષક માટે નવી ભરતી કરવામાં આવી છે મિત્રો। બમ્પર ભરતી છે મિત્રો, વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે મિત્રો। તો મિત્રો પોલીસ ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવી અને શું અગત્યની સૂચના છે તે મિત્રો જોઈએ આગળ વિડીયોમાં। તો મિત્રો વાત કરવામાં આવે તો લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા અગત્યની સૂચનાઓ આપવામાં આવી છે મિત્રો ગુજરાત પોલીસ માટેની। જે મિત્રો તારીખ 1/4/2024 માટે અગત્યની સૂચનાઓ આપવામાં આવી છે કે મિત્રો તારીખ 14/3/2024ના રોજ વેબસાઇટ પર મૂકવામાં આવેલા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત અંગેની સૂચનાઓ નીચે જણાવ્યા મુજબ જરૂરી સુધારા કરવામાં આવેલા છે મિત્રો। જે અગત્યની સૂચના આપવામાં આવી છે કે સુધારા કરવામાં આવે છે મિત્રો। શું સુધારા કરવામાં આવે છે મિત્રો તેની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ કે પોલીસ કે સરકારી ભરતી માટે ગેરરીતિ સબબ ગેરલાયક ઠરેલ ઉમેદવારો આ ભરતી માટે લાયક ગણાશે નહીં। ભરતીના કોઈપણ તબક્કે આ બાબતે ધ્યાને આવતા ઉમેદવારો ઉમેદવારી રદ કરવામાં આવશે અને જો પસંદગી થયેલ હશે તો પણ તેને રદ કરવાનો પાત્ર રહેશે મિત્રો। તેને બદલે હવે નીચે જણાવેલા ફકરા પર મિત્રો વાંચવામાં આવે તો મિત્રો ગેરરીતિ સબ તમામ સરકારી ભરતી માટે ગેરલાયક ઠરેલ ઉમેદવારો અથવા પોલીસ ભરતી બોર્ડ માટેની ગેરરીતિ સબ ગેરલાયક ઠરેલા ઉમેદવારો આ ભરતી માટે લાયક ગણાશે નહીં। ભરતીની કોઈપણ તબક્કે આ બાબતે ધ્યાન આપવામાં ઉમેદવાર રદ કરવામાં આવશે। જો પસંદગી થયેલ હશે તો રદ કરવાનો પાત્ર રહેશે મિત્રો। અન્ય કોઈ એક જ ભરતી બોર્ડ મંડળ માટેની ગેરરીતિ સબ ગેરલાયક ઠરેલ ઉમેદવારો જો પોલીસ ભરતી બોર્ડ માટે ગેરલાયક ઠરેલ ન હોય તો આ ભરતીમાં અરજી કરી શકે છે મિત્રો। મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા ઉમેદવારો જે અનામત વર્ગના ઉમેદવારો તરીકે લાભ મળશે મિત્રો। પોલીસ ભરતી બોર્ડ દ્વારા યોજનારા ભરતીના અંગેની વિગતવાર સૂચનાઓ વિશે વાત કરવામાં આવે તો મિત્રો પોલીસ ભરતી બોર્ડ દ્વારા 12/3/2024ના રોજ વેબસાઇટ પર મૂકવામાં આવેલી સૂચનાઓ જાહેરાત અંગેની વિગતવાર સૂચનાઓ વેબસાઇટ પર ટૂંક સમયમાં મૂકવામાં આવનાર છે। જણાવેલું હતું કે મિત્રો ઓનલાઈન સ્વીકારવામાં કાર્યવાહી ઉમેદવારો સરળતાથી રહે અને વધુ વિગતવારથી સૂચનાઓ મૂકવામાં આવે છે મિત્રો। અને મિત્રો આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવા માટે મિત્રો તમારે ઓનલાઈન વેબસાઇટ જે સરકારી વેબસાઇટ ઓજસ ગુજરાત પર મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો। અને મિત્રો આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે મિત્રો 30/4/2024 અને આજથી મિત્રો ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે મિત્રો। અને મિત્રો જો આ ભરતીનો અથવા સૂચનાઓનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। જય હિન્દ, જય ભારત।